અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મહિલા મ્યુનિસિપલ લાઇબ્રેરીની બહાર વરસાદી પાણીનો ભરાવો થયો છે। લાઇબ્રેરી અંદર અને પ્રવેશ દ્વાર પાસે જ પાણી ભરાયા છે। લાઇબ્રેરીમાં આવતા મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રહેણાંક સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષનો માહોલ છે। તંત્રને રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પાણી નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા લોકોએ માંગ કરી છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજી પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો છે તે અમદાવાદના બાપુનગર વિસ્તારના દ્રશ્યો છે કે બાપુનગરમાં કોર્પોરેશન સંચાલિત જે મહિલાઓ માટેની જે પિંક લાઇબ્રેરી છે તેની બહારના આ દ્રશ્યો છે કે લાઇબ્રેરીની બહાર અને લાઇબ્રેરીની અંદરના ભાગમાં પણ જે પાણી છે વરસાદી તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અનેક જે દીકરીઓ છે તેમના માટે આ જે લાઇબ્રેરી છે તે લાઇબ્રેરી બનાવવામાં આવી રહી છે, પરંતુ હાલ ચોમાસાની આ પરિસ્થિતિમાં વરસાદી જે પાણી છે તેનાથી જે લાઇબ્રેરી છે તે ગરકાવ થઈ ચૂકી છે। એટલે કે જ્યારે કોઈ દીકરી અંદર આવે તો તેને આ વરસાદી પાણીમાંથી પસાર થઈને લાઇબ્રેરીની અંદર જવું પડતું હોય છે અને પાણી ભરાયેલું રહે છે। છોકરાઓ બી માંદા પડે છે। છેલ્લા 1.5 વર્ષથી આ લોકોને રોજ ઓફિસરોને જઈને હું કહું છું, છતાં પણ એ લોકો આવતા નથી અને કરતા નથી। એક કે બાપુનગર વોર્ડમાં આવે છે ને એક આ અધિકારી એમ કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવે છે। એટલે અમારે તો જાવું છું। હમણાં જઈને ફરિયાદ લખાઈને આવ્યો છું તો મને કે 2 દિવસમાં થઈ જશે। હવે જોઈએ 2 દિવસમાં થાય છે કે આ લાઇબ્રેરી પણ આવેલી છે, આ લાઇબ્રેરી પણ પાણી જ પાણી જોવા મળે છે। કાયમ અહીંયા પાણી ભરેલું રહે છે। દરેક વરસાદમાં વરસાદ પડે, વધુ વરસાદ પડે એટલે ભરાઈ જાય। બિલકુલ, એટલે કે મુખ્ય માર્ગ તો પાણીમાં જોવા મળે જ છે અને તેના જ કારણે અહીંયા સ્થાનિકોને સમસ્યા થતી હોય છે। પરંતુ આ જે લાઇબ્રેરી છે તે લાઇબ્રેરીમાં પણ પાણી જોવા મળી રહ્યું છે અને અહીંયા સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે અનેક વખત તંત્રને લેખિત, મૌખિક કે પછી ટેલિફોનિક જાણ કરી છે, ફરિયાદ કરી છે, પરંતુ તંત્ર જાણે એકબીજાને ખો આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એટલે કે તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇન્ડિયા કોલોની વોર્ડ છે અને ત્યાં ફરિયાદ કરવામાં આવે, ત્યાં રજૂઆત કરે સ્થાનિકો, તો ત્યાંથી એવું કહેવામાં આવી રહ્યું છે કે બાપુનગર વોર્ડમાં લાગતો હોય છે। એટલે કે હવે અહીંના જે સ્થાનિકો છે તે પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે થોડાક વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।